વેલકમ ટુ હોમિયોશક્તિ. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે હોમિયોશક્તિમાં. તમને ખબર છે, ઓશનમાં એક એવું સિમ્પલ જીવ છે કે જે 500 મિલિયન કરતા પણ વધારે વર્ષથી જીવે છે. એ છે સી સ્પંજ. આ ક્રિએચર ક્વાઇટલી સમુદ્રમાં જીવે છે અને સાથે સાથે સમુદ્રના પાણીને ફિલ્ટર કરે છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે આ જે સ્પંજ છે એમાંથી એક મેડિસિન પ્રિપેર કરવામાં આવે છે અને એનું નામ છે સ્પોન્જિયા ટોસ્ટા. સો ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ ધી સ્પોન્જિયા ટોસ્ટા. કોમન નેમ રોસ્ટેડ સ્પોન્જ, પૂર્વર અવર માસ્ટર ડોક્ટર સેમ્યુઅલ હનીમેન. આ જે સી સ્પંજ છે એને ડ્રાય કરી, રોસ્ટ કરી અને પછી એમાંથી મેડિસિન બનાવવામાં આવે છે અને એટલે જ સ્પોન્જિયા ટોસ્ટાને કહેવાય છે રોસ્ટેડ સ્પંજ. Sphere of action and the pathogenesis. Respiratory tract, chief action. Spongia tosta acts primary on the respiratory system, especially the larynx, trachea, and the pharynx. Secondary action, it also has significant effects on the circulatory and the glandular system, especially the heart, thyroid gland, and the testes. Spongia acts on the respiratory system, especially the pharynx, larynx, and the trachea. Cause the dryness, which leads to inflammation of airway lining, swelling of tissue, and narrowing of respiratory passage. તો જે સ્પોન્જિયા છે એ સ્પોન્જિયાની મેઇન એક્શન રેસ્પાયર ટ્રેક પર છે અને સ્પેશિયલી ફેરેન્સ, લેરેન્સ અને ટ્રેકિયા. તમને બધાને ખબર છે કે લેરેન્સ એટલે વોઇસ બોક્સ અને ટ્રેકિયા એટલે વિન્ડપાઇપ. અને એના ઉપર ઇફેક્ટ કરીને શું કરશે? ડ્રાયનેસ પ્રોડ્યુસ કરશે. અને એ ડ્રાયનેસના કારણે શું થશે? ઇન્ફ્લામેશન થશે. સાથે સાથે જે ટિશ્યુ હશે એ ટિશ્યુમાં સ્વેલિંગ થઈ જશે અને એ સ્વેલિંગ અને ઇન્ફ્લામેશનના કારણે શું થશે? જે રેસ્પાયટરી પેસેજ હશે એ રેસ્પાયટરી પેસેજ શું થઈ જશે? નેરો થઈ જશે. અને રેસ્પાયટરી પેસેજ નેરો થવાના કારણે એની ઇફેક્ટ શેના ઉપર આવશે? એના બ્રીધિંગ પર આવશે. સો ડિફિકલ્ટી ઇન એર ફ્લો, ટાઇટ ફિલિંગ ઇન ચેસ્ટ એન્ડ નોઇઝી બ્રીધિંગ. અને એના કારણે શું ડેવલપ થશે? ડ્રાય કફ, બાર્કિંગ ક્રૂપ લાઇક સાઉન્ડ એન્ડ ધી હોર્સ વોઇસ. તો રેસ્પાયટરી ટ્રેક પર સ્પોન્જિયા ઇફેક્ટ કરે છે, એના કારણે શું થાય છે? ઇન્ફ્લામેશન પ્રોડ્યુસ થાય છે અને એ ઇન્ફ્લામેશનના કારણે જે રેસ્પાયટરી પેસેજ હશે એ નેરો થઈ જશે. એના કારણે પર્સનને શ્વાસ લેવામાં મીન્સ કે બ્રીધિંગમાં ડિફિકલ્ટીઝ પડશે. એના કારણે એનું બ્રીધિંગ જે હશે એ કેવું થઈ જશે? નોઇઝી બનશે અને એનો અવાજ પણ ઘણી વખતે બેસી જશે. Nutrition, it is especially adapted to disease of children and women and person having light hair, lax fiber, fair complexion. Thermal relationship, chili patient, miasmatic background, psora, syphilitic and psychotic means 3 miasmin background. Diathesis is tubercular diathesis. અહીંયા ટ્યુબરક્યુલર ડાયાથેસિસ હશે એટલે પેશન્ટમાં કેચિંગ કોલ્ડ ટેન્ડન્સી વધારે હશે અને સાથે સાથે એનામાં રેસ્પાયટરી ડિસીઝ ડેવલપ થવાના ચાન્સીસ પણ ખૂબ જ વધારે હશે અને એટલા માટે સ્પોન્જિયાની એફિનિટી ક્યાં છે? રેસ્પાયટરી ટ્રેક પર છે. લેટ્સ ડિસ્કસ ધી keynote symptoms. Swelling and induration. Swelling and induration of glands of the thyroid, testis and epidermis. Especially glandular swelling અને શું કરશે? Induration produce કરશે. Means the gland become inflamed and enlarged. Long lasting inflammation makes them hard and induration. કે ગ્લેન્ડમાં બહુ લાંબો ટાઈમ સુધી ઇન્ફ્લામેશન રહેશે, એન્લાર્જમેન્ટ રહેશે, એના કારણે ગ્લેન્ડ શું થઈ જશે? હાર્ડ અને ઇન્ડ્યુરેટ થઈ જશે. The affected glands are swollen, hard, indurated with a sensation of suffocative constriction, stinging, pressing or stitching pain. So swelling around the throat create a feeling of tightness or suffocation. So irritated nerve produce stinging and stitching pain. કે થાઇરોઇડ ગ્લેન્ડમાં સ્વેલિંગ જોવા મળશે એટલે કે ગોઈટર થઈ જશે. એના કારણે પેશન્ટ જ્યારે સૂશે ત્યારે શું થશે? એના થ્રોટ પર ખૂબ જ શું થશે? પ્રેશર આવશે અને સાથે સાથે એને શું થશે? સફોકેશન અને ટાઇટનેસ ફિલિંગ આવશે અને એ ટાઇટનેસ ફિલિંગ સફોકેશનના કારણે એની જે નર્વ્સ હશે એ નર્વ શું થશે?
ઇરિટેટ થશે અને એના કારણે પેશન્ટને શું થશે? સ્ટીચિંગ, સ્ટિંગિંગ અને પ્રેસિંગ પેઇન ફીલ થશે. Awakens in a fright and feels as if suffocating, as if he had to breathe through a sponge. So the patient suddenly wake up at night in fear because of a feeling of difficulty in breathing. કે મેં જે પ્રમાણે કીધું એ જ પ્રમાણે કે થાઇરોઇડ ગ્લેન્ડમાં ઇન્ફ્લામેશન જોવા મળશે, એના કારણે એના થ્રોટ પર શું થશે? પ્રેશર આવશે અને એના કારણે એને શ્વાસ લેવામાં શું થશે? તકલીફ થશે. એટલે રાત્રે અચાનક એ શું થશે? ઊંઘમાંથી જાગી જશે. He feels as if the air passage is blocked or as if breathing through a sponge, dry, tight, and difficult. This happened due to the dryness and constriction of the larynx and trachea with narrowing of air passage, which cause the suffocative feeling. Great dryness of mucous membrane, trachea, bronchi, dry as a horn. હોર્ન એટલે તમે ઘણા એનિમલ્સના માથા ઉપર જોયા છે, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ શિંગડા. અને એ શિંગડા કેવા હોય? એકદમ ડ્રાય હોય, એમાં સહેજ પણ મોઇશ્ચર ના હોય. તો સ્પોન્જિયામાં પણ ડ્રાયનેસ એટલા બધા લેવલની થઈ જશે મ્યુકસ મેમ્બ્રેનમાં કે સહેજ પણ મ્યુકસ સિક્રેશન જોવા નહીં મળે. અને એટલી બધી ડ્રાય હશે, લેકિંગ મોઇશ્ચર હશે કે એટલા માટે જ એનું કમ્પેરિઝન શેના સાથે કર્યું છે? હોર્ન સાથે. Great dryness of mucous membrane, trachea and bronchi, dry as horn, means totally absent or lacking of the moisture. Okay. Thyroid gland swollen even with chin with suffocative paroxysm at night. કે અહીંયા સ્લાઇડમાં નોર્મલ થાઇરોઇડ અને ગોઈટર બંનેના પિક્ચર મૂક્યા છે. તો ગોઈટર મીન્સ થાઇરોઇડ ગ્લેન્ડ સ્વેલોન ઇવન વિથ chin. The thyroid gland is the front of the neck becomes so enlarged. કે તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે થાઇરોઇડ ગ્લેન્ડ એનલાર્જ થાય છે ત્યારે એનું પ્રેશર શેના ઉપર આવે છે? તમારી થ્રોટ પર આવે છે. એટલે જ્યારે દિવસ દરમિયાન તમે જ્યારે વર્ક કરતા હોય કે બેઠા હોય ત્યારે તમને એટલું પ્રેશર ફીલ નથી થતું, પણ જ્યારે રાત્રે તમે સૂતા હો છો ત્યારે એ પ્રેશર શેના ઉપર આવે છે? તમારી લેરેન્ક્સ અને ટ્રેકિયા ઉપર આવે છે. અને એના કારણે શું થાય છે? તમને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થાય છે અને એના કારણે તમને સફોકેટિવ ફિલિંગ થાય છે અને તમે અચાનક રાત્રે જાગી જાઓ છો. એની સાથે તમને સ્ટિચિંગ પેઇન થાય છે સ્વેલોઈંગ વખતે. સ્ટિચિંગ પેઇન મીન્સ sharp stabbing like pain, especially occurring during swallowing food or saliva. કેમ? તમે જ્યારે ફૂડ સ્વેલો કરો છો કે સલાઈવા સ્વેલો કરો છો ત્યારે જ તમને આ ટાઈપનું પેઇન થાય છે. સો બીકોઝ ઓફ ધ ઇરિટેશન ઓર પ્રેશર ઇન ધી થ્રોટ રિજિયન, કે ગોઈટરના કારણે જે પ્રેશર આવે છે, જે ઇરિટેશન આવે છે, એના કારણે જ્યારે તમે ફૂડ અથવા તો લિક્વિડ કે સલાઈવા જ્યારે સ્વેલો કરો છો ત્યારે તમને શું થાય છે? સ્ટિચિંગ પેઇન થાય છે. તને ખબર છે કે સ્પોન્જિયા ઇઝ અ વેરી ગુડ મેડિસિન ફોર ધી ડ્રાય કફ. તો અહીંયા જે સ્પોન્જિયાનો કપ છે કેવો હશે? ડ્રાય, બાર્કિંગ, ક્રુપી, સિબિલન્ટ લાઇક અ સો ડ્રાઈવન થ્રુ અ પિન બોર્ડ. કે એટલો બધો ડ્રાય હશે કે એનો જે અવાજ હશે એ તમને એવું લાગશે કે જાણે કોઈ ડોગ બાર્ક કરી રહ્યું છે, એટલે કે ભસી રહ્યું છે. અથવા તો જ્યારે કારપેન્ટર લાકડા ઉપર જ્યારે એની કરવતથી લઈને લાકડું કટ કરે અને જેવો સાઉન્ડ આવે એવો સેમ સાઉન્ડ તમને સ્પોન્જિયાના કફમાં જોવા મળશે. Then cough which is aggravated from sweet, cold drinks, lying with head low, relief from eating and drinking warm things. કે એનો જે કફ હશે ને એ સ્વીટથી, કોલ્ડ ડ્રિંક્સથી અથવા તો જ્યારે માથું નીચું રાખીને એટલે કે ઓશિકા વગર પણ જો સૂશે ને તો એના કફમાં શું જોવા મળશે? અગ્રાવેશન જોવા મળશે. પણ જો એ વોર્મ ડ્રિંક્સ કે વોર્મ ટી અથવા તો વોર્મ મિલ્ક આવું કંઈ લેશે તો એના કફમાં એને શું જોવા મળશે? એમ્બ્યુરેશન જોવા મળશે. જો અહીંયા સ્પોન્જિયાના કફને ડ્રોસેરાના કફ સાથે કમ્પેરિઝન કરવામાં આવે તો ડ્રોસેરાનો કફ કેવો હશે? સ્પાઝમોડિક વાયલન્ટ કફ હશે, whooping cough, deep barking but more whooping like cough. Cough comes in continuous attack.
કે એકવાર કફ ચાલુ થશે ને પછી કોન્સ્ટન્ટ એના એટેક આયા કરશે અને એના કારણે શું થશે, એને બ્રીધિંગમાં એટલી બધી તકલીફ પડશે કે ઘણી વખતે ડ્રોસેરાના પેશન્ટનો જે ફેસ હશે ને શું થશે, બ્લુ થઈ જશે. મીન્સ કહેવાનો મતલબ છે કે એને શ્વાસ લેવાનો પણ ટાઈમ મળશે નહીં. અને ધીસ કફ મોર એસ્પેશિયલી વર્સ આફ્ટર ધ મિડનાઇટ એન્ડ કફ એસોસિએટેડ વિથ ધ વોમિટિંગ, કે કફ એટલો બધો સિવિયર હશે કે ઘણી વખતે કફની સાથે પેશન્ટને શું થઈ જશે, વોમિટિંગ થઈ જશે. અને એ કફની સિવિયરિટી એટલી બધી હશે કે પેશન્ટ શું કરશે કે કફ ખાશે ને ત્યારે એના ચેસ્ટ કે એબ્ડોમેનને શું કરી નાખશે, હોલ્ડ કરી રાખશે. તો this is the difference between the spongia and the drosera cough. Every mental excitement increase the cough. કે માની લો કે પર્સન છે એકદમ સાયલેન્ટલી બેઠો છે પણ અચાનક એને કોઈની સાથે ઝઘડો થઈ જાય છે, ખૂબ જ આર્ગ્યુ કરે છે અને એના કારણે એને ખૂબ જ ગુસ્સો આવે છે. તો આ ગુસ્સાના કારણે શું થશે, તરત જ એનો કફ શું થઈ જશે, વધી જશે. Croup angius wheezing aggravated during inspiration and before midnight. The child wake up suffocating and choking. So first, the what is the meaning of the croup? Croup is a throat or airway infection that make breathing noisy and cause a barking cough, especially at night time. So ક્રૂપમાં શું થશે કે રેસ્પાઇટ ટ્રેકમાં ઇન્ફેક્શન થઈ જશે, એના કારણે જે બ્રીધિંગ હશે એ જ્યારે બ્રીધિંગ કરશે ત્યારે શું થશે, ખૂબ જ અવાજ આવશે. તો અહીંયા ક્રૂપમાં ટ્રેકિયાની કન્ડિશન કેવી હોય છે એ બતાવી છે કે હેલ્ધી ટ્રેકિયા કેવી હોય અને ક્રૂપમાં ટ્રેકિયા કેવી હોય. તો ક્રૂપમાં શું થાય છે કે નેરો એરવે થઈ જાય છે, મીન્સ ટિશ્યુ સ્વેલિંગ જોવા મળે છે અને એરવે નેરો થવાના કારણે જ્યારે એ શ્વાસ લેશે કે શ્વાસ બહાર કાઢશે ત્યારે શું થશે, અવાજ આવશે. So croup is a condition when a person has noisy, wheezing breathing, anxiety due to breathing difficulty, and worse symptoms when breathing in and at night time.